ચલો 84 વૈષ્ણવના વાર્તાજી, એમાં વાર્તાજી બીજા કૃષ્ણદાસ મેઘન. એની અંદર આપણે વાર્તા પ્રસંગ 3 સુધી ચિંતન કરેલું. આજે આપણે વાર્તા પ્રસંગ 4 લઈએ છીએ. બહોરી માર્ગ હૃદયારૂઢ ભયે પાછે, કદાચિત ગોપ્ય વાર્તા હોય તો સબન કે આગે કહે. તબ કાહુ वैष्णव ने श्री आचार्य जी सो कही, जो महाराज कृष्णदास तो गोप्य वार्ता सबन के आगे कहत है. तब श्री आचार्य जी ने कृष्णदास सो पूछे, जो तू गोप्य वार्ता सबन के आगे क्यों कहत है. तब कृष्णदास ने कहो कि जो महाराज आप ही उनसे पूछिए कि जो मैंने कहा कहो है. तब उन वैष्णव सो श्री आचार्य जी ने पूछे कि तुमसो इस कृष्णदास ने कहा वार्ता कही. तब उन वैष्णव ने कहो कि जो महाराज हमको तो कछु सुधी रही नहीं. तब श्री आचार्य जी मुस्काई के चुप रहे. जो आमा छे ने हवे बे वस्तु आ प्रसंगमां समजवानी. पहला આપણે ટ્રાન્સલેટ કરી લઈએ કે જ્યારે શ્રી કૃષ્ણ અહીંયા કહી રહ્યા છે કે જ્યારે શ્રી કૃષ્ણદાસજીના હૃદયમાં હૃદયારૂઢ જ્યારે થયું, જ્યારે સિદ્ધાંત, ત્યારે કોઈ ગોપ્ય વાર્તા હોય, કોઈ ગુપ્ત વાર્તા હોય, કોઈ જે ભાવના. પહેલા તો આપણે એ સમજવું પડે કે ગોપ્ય વાર્તા એટલે શું. બરાબર ને? આમ તો મને એવું ચિંતન હતું કે નથી લેવું, પણ હવે મારું મન રહેશે નહીં. તો હેન્ડ રેસ કરીને મને કહો, કોઈએ ડાયરેક્ટ અનમ્યુટ નથી કરવાનું, કે ગોપ્ય વાર્તાથી તમે શું સમજી રહ્યા છો. કારણ કે મારે વિશ્લેષણ કરવું પડશે. રીતે પાછા આના બધા જે છે ને અમુક મલિન બુદ્ધિવાળા મલિન અર્થો કરે. ગોપ્ય વાર્તા એટલે શું? હેન્ડ રેસ કરીને બોલવાનું છે. હવે દેખાવ બધાને હું પૂછીશ અને બધા સંક્ષિપ્તમાં બોલજો, એટલે બધા વૈષ્ણવોને રાખો. કૃષ્ણાબેન, સોરી કૃષ્ણ, હા કૃષ્ણાબેન જ છે. કૃષ્ણાબેન, અમીબેન, અમી મહેતા, હેન્ડ રેસ કર્યા છે તો જવાબ પ્રભુની રસાત્મક લીલાઓ. પ્રભુની રસાત્મક લીલા જે ગોપ્ય રાખવાની હોય, જે બધાને બતાવવાની ના હોય એ. તો કેજો ગોપ્ય લીલા, વાંધો નહીં. જાગૃતિબેન, હા હા, એ જ કહું છું હું પણ, કે પ્રભુની જે લીલાઓ બધી પ્રગટ કરવાની ના હોય એ. કોઈનો જવાબ છે તો જો આનો આ એક જ જવાબ હોય તો આ સિવાય કોઈનો જવાબ છે? આના સિવાય કોઈને કઈ અલગ જવાબ આપવો હોય તો. પ્રતીક્ષાબેન, પ્રભુની ગૂઢ લીલા જે પ્રગટ નથી કરતી. ગૂઢ લીલા સિવાય કોઈનો કોઈ જવાબ છે? આના સિવાય જે પણ પછી લીલા સિવાય કોઈનો કોઈ જવાબ છે? આશાબેન, માર્ગનું ગૂઢ રહસ્ય હોય જેમાં, એને ગોપ્ય વાર્તા કહેવાય. વૈષ્ણવ જવાબ બહુ જબરજસ્ત આપે. હવે હું પૂછીશ ને કે કયું ગૂઢ રહસ્ય કોને કહેવાય, કઈ લીલાને ગુપ્ત લીલા કહેવાય, તો ખબર નહીં પછી શું જવાબ આવશે. તો પછી અષ્ટસખાઓએ પણ જે પદ ગાયા છે, અષ્ટસખાઓએ ભગવત લીલા, આપણે તો બધું સમજીને જ બેઠા છીએ. આપણને બધા ગૂઢ રહસ્યો ખબર છે, ગૂઢ લીલાઓ ખબર છે. તો કઈ વસ્તુઓ ગૂઢ રાખવાની છે જે અહીંયા પ્રગટ કરી હશે? કોઈને કઈ ધ્યાનમાં આવે છે?
કઈ નહીં, ચલો બહુ સમય નથી લેતા. અહીંયા ગોપ્ય વાર્તાથી સંબંધ, ગોપ્ય લીલા નથી કીધું. સમજો, શબ્દ તો ધ્યાનથી જો. કદાચિત ગોપ્ય વાર્તા, ગોપ્ય વાર્તા એટલે જ્યાં સુધી હું સમજુ છું, જ્યાં સુધી ભગવદીઓ દ્વારા ચિંતન કર્યું છે, એટલે કે પોતાને થતા પ્રભુના અલૌકિક અનુભવ એને ગોપ્ય રાખવાના હોય. ધારો કે કોઈની સાથે પ્રભુ કઈક અલૌકિક લીલા કરતા હોય, કે પ્રભુ કોઈની સાથે વાત કરતા હોય. પહેલાના ભગવદીઓ 84-252 સ્પષ્ટ આવે છે કે ભગવાન આપની સાથે પણ વાર્તા કરતા, ભગવદીઓ સાથે માગી માગ કે લેતા. બરાબર. તો એ ભગવદીઓ બહાર જઈને ઢંઢેરો નહોતા પીતા. અત્યારે તો તમે જુઓ, સહેજ થોડી ઘણી પણ કૃપા હોય તો સીધું ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ પર કે પોતાની બેનપણીને સીધો ફોન કરી દેવાનો કે હા, આજે તો મારા લાલાએ આવી લીલા કરી. કારણ કે આપણામાં એ વસ્તુની અભાવ છે. અધૂરો ઘડો છલકાય, જાતે સમજી જવાનું. એટલે ભગવાન કૃપા તો આપણા પર કરે છે અને બધા પર કરે છે, પણ એ કૃપાને કેટલી પચાવવી એ આપણા ઉપર છે. આજે તો મારા લાલાએ મને તો એવો પછી તો અનુભવ ના કરાવે તો એ પાછા અમુક તો જોડીને બોલે. મને તો એ સાંભળવાની બહુ મજા આવે, કારણ કે ખબર પડી જ જાય વાણી ઉપરથી કે કેટલી વસ્તુ પોતાની મનકલ્પિત જોડેલી છે, ખરેખર કેટલો અનુભવ છે. કોઈ વ્રજમાં જઈને આવે ને એની વાર્તાઓ સાંભળવાની તો મને તો બહુ મજા આવે કે બોલો, આ લાલાએ તો મારી તો એવી કૃપા કરી કે હું તો અહીંયાથી આમ થતું હતું ને તેમ થતું હતું, ને આખા ગામ આખું એક પુસ્તક લખી દેવાય લાલાના અનુભવોનું વર્ણન એમ કરીને. એટલે એ કારણ કે જે છે ને પ્રભુનો કૃપાનો અનુભવ થવો એ બહુ સહજ વસ્તુ છે, પચાવવો બહુ અઘરો છે. એનું પ્રગટ પ્રમાણ જોવું હોય, હું તમને વાર્તાજીનું પ્રગટ પ્રમાણ આપું. 252 ભગવદીયની અંદર ચત્રભુજદાસજી કે બેટા રાઘોદાસ, જેને યાદ ના હોય એને લખી દેજો. ચત્રભુજદાસજી કે બેટા રાઘોદાસ, રાઘોદાસ નામ છે. કુંભનદાસજીના બેટા ચતુર્ભુજદાસ, એ બંને અષ્ટસખામાંના સખા છે. અને ચતુર્ભુજદાસજીના બેટા રાઘોદાસ. આ રાઘવદાસજીને જે શ્રીનાથજીએ હોળી ખેલની લીલાનો અનુભવ કરાયો. એક સમયે રાઘવદાસજી ગુસાઈજીના સેવક છે 252 ભગવદીયમાં, અને આપે એક ધમાર ગાવાનો પ્રારંભ કર્યો. અને ધમાર ગાતા 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 આપનો દેહ છૂટી ગયો. ભગવાનની લીલા, ભગવાન લીલાનો અનુભવ એવો થયો કે આપે ધમાર ગાવાનો પ્રારંભ કર્યો, અને ધમાર ગાતા 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 ધમાર પૂર્ણ પણ ન થઈ શકી અને આપે દેહ છૂટી ગયો આપનો. હવે આ વાત જયારે ગિરધરજીને ખબર પડી, ગિરધરજી એટલે ગુસાઈજીના બડેલાલ, મોટાલાલ, ગિરધરલાલજી. તો ગિરધરજીને ખબર પડી તો ગિરધરજી હસ્યા, મુસ્કાયા. હવે ખરેખર કોઈનો લીલાગમન થાય તો હસાય નહીં, હસાય આપણાથી? તો અહીંયા તો ગિરધરજી મુસ્કાયા. હસ્યા એટલે કઈ ખડખડાટ નથી, હસ્યા, મુસ્કાયા. એટલે કોઈએ પૂછ્યું કે મહારાજ કેમ આપ હસ્યા? તો શું કીધું કે બાપ અને દાદાએ તો જન્મભર પ્રભુની લીલાનો અનુભવ કર્યો, જન્મભર પ્રભુની લીલાને પચાવી, આખો જન્મ ભરીને પ્રભુની લીલા ગાઈ, એટલે રાઘોદાસ એમના પૌત્ર કે પુત્ર થઈને એક લીલાને પચાવી ના શક્યા, કે ગાન કરતા 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 દેહ છૂટી ગયો, એક લીલાને પણ પચાવી ના શક્યા, એટલે આપ મુસ્કાયા. આ બહુ ગૂઢ વચન છે. એટલે આપણું પણ ક્યાંક એવું જ છે કે ક્યારેક પ્રભુનો કંઈક કૃપાનો અનુભવ થાય, કંઈક એવો અનુભવ થાય, તો જે આપણા અતિ અંતરંગ હોય ને, જે આપણા ભાવને જાણનાર હોય, કે જે આપણા અંતરંગ હોય, અંતરંગ શબ્દ પણ સમજવા જેવો, કે જેને જોડે આપણે આપણા ભાવનું આદાન પ્રદાન કરી શકીએ, અને જેના ભાવને અને આપણા ભાવના મળતો આવતો હોય, દરેકનો ભાવ સમાન ન હોય, તો કેવલ એવા કોઈ એકાદ વૈષ્ણવ હોય કે જેની સાથે આપણો ભાવ મળતો આવતો હોય, એની સાથે જ આપણે એ ભાવનું આદાન પ્રદાન કરી શકીએ. બાકી ગામભરમાં ઢંઢેરો ના પીટવાનો હોય કે અમને તો આજે આવો અનુભવ થયો, પછી જે થતો હોય ને એ પણ ન થાય. આ સિદ્ધ છે. તો એટલા માટે અહીંયા જે ગોપ્ય વાર્તા એટલે નિજ અનુભવની વાર્તા, જે પોતાનો અનુભવ થઈ રહ્યો છે પ્રભુનો, એ અનુભવની વાર્તા સબન કે આગે કહે કે અલી બોલ, આજે તો મારા લાલાએ આવું કર્યું. આ એ વાત છે કે સબન કે આગે કહે. ફોન સીધો પેલું વોટ્સઅપ કે એમાં ફોન કરી દે એટલે એવું સબન કે આગે કહે. તબ કાહુ વૈષ્ણવને આચાર્યજી સો કહી. હવે આમાં જો આ વસ્તુ સમજવાની કે ચુગલીખોર છે ને ત્યારે પણ હતા,
એક રીતે જો, કારણ કે ભગવતીની ચુગલી કરવાની ના હોય એટલે આ બધું એ જ સમયથી ચાલ્યું આવ્યું છે. એટલે આપણે કોઈ વૈષ્ણવ પણ નથી કહેતા, તો મહાપ્રભુજીને એ સમય ચુગલી કરનાર હતા તો અત્યારથી તો શું વાત કરવી. એટલે એ સમયમાં બી આવો કોઈ એકાદ તો હતું જ કે જેને મહાપ્રભુજીની ચુગલી કરી. હવે કૃષ્ણદાસની વાર્તા કરતા તો કરવા દેવી જોઈએ, એમાં તારા પેટમાં ક્યાં દુખે છે, તું ના કરીશ એમ, તને ના ગમતું હોય. આપણને આખા ગામભરમાં શુદ્ધિ જોઈએ કે આ વસ્તુ સારી હોવી જોઈએ, આ હોવી જોઈએ, પાછા પોતે સ્નાન ના કરતા હોય છીવે જઈને, અને પછી આખા ગામભરનો કચરો જુએ કે આ વસ્તુ ખોટી છે, પેલી ખોટી છે, ઢેકણી ખોટી છે, અને પોતે ભગવત સેવામાં પેન્ટ બોસટ કરીને સેવા કરતા હોય. એટલે ભાઈ તું પેલા પોતાને તો સુધાર, પોતે તો અપરસમાં સેવા કરતા શીખ, પછી તું આખા ગામભરમાં શુદ્ધતાનું કરજે. તો અહીંયા એ જ વસ્તુ આવી કે ભાઈ ચુગલી કોઈ એક જઈને ફરિયાદ કરી કે જે કરી કે કૃષ્ણદાસ તો ગોપ્ય વાર્તા સંબંધ કે આગે કરતે, તો કરે છે તો કરવા દેવી જોઈએ, પણ ભગવતીજીની અહીંયા ત્યારે પણ કરનાર હતા. તો હવે કે છે કે તબ આચાર્યજીને કૃષ્ણદાસ સો પૂછી કે ગોપ્ય વાર્તા સંબંધ કે આગે ક્યો કરતે, એટલે જે વાર્તા ન કરવા જેવી હોય કેમ બધા આગળ તારા પોતાના અનુભવો કેમ બધાને કહે છે એમ. તબ કૃષ્ણદાસ ને કહી જો મહારાજ ઉન્હી સો પૂછીએ જો મેને કહા કયો હતો. આ આજની કન્ડિશન છે આપણી. હમણાં હું પૂછું ને કે ગયા પરમ દિવસે કાલે તો સત્સંગ થયો અથવા તો આજે સત્સંગમાં પ્રારંભમાં શું લીધું, ઘણાને યાદ નહીં હોય. એમાં ખોટું નથી, સાંભળવા માત્રથી શ્રવણ ભક્તિથી પણ ઉદ્ધાર છે. પણ જો અહીંયા પણ એ જ આવ્યું કે એમને જ પૂછો કે મેં શું કહ્યું હતું. તબ ઉન વૈષ્ણવ સો આચાર્યજીને પૂછ્યો કે તુમસો કહા વાર્તા કહીએ, તને કયો એવો અનુભવ કીધો. તો શું કીધું કે મહારાજ હમકો અભી કશું યાદ નહીં, હવે યાદ નથી, અમને હવે કશું યાદ નથી. તબ આચાર્યજી મુસ્કાઈ કે ચૂપ રહે, કારણ કે જેનો અધિકાર જેટલો હોય એને એટલું જ યાદ રહે પ્રભુમાં. બાકી તમે 10 વર્ષ પહેલા 10 રૂપિયા કોણે ઉધાર લીધેલા એ યાદ હોય, આખા અઘરી મૂવી, ઇંગ્લિશ મૂવીઓના બધી સ્ટોરી યાદ હોય, બધું 10 વર્ષ પહેલા તમને કોણે શું કીધેલું એ યાદ હોય કે પેલો મને આવું કહીને ગયેલો. પણ 10 મિનિટ પહેલા કોઈ ભગવદ વાર્તા થઈ હોય એ કદાચ યાદ ન હોય, એવું બની શકે. એટલે એમાં હું ચિંતા ના કરવી, ત્યારથી જ ચાલ્યું આવ્યું છે 500 વર્ષ પહેલાથી જ. તો સબ મહાપ્રભુજી મુસ્કાઈ કે ચૂપ કરી કે રહે. હવે ભાવ પ્રકાશ કે માર્ગ હૃદયારૂઢ તો ભયો પર રસ ભરતે રહ્યો ન જાય, તો રહસ્ય વાર્તા વૈષ્ણવ સો કરે સામે યહ જતાએ કે કૃષ્ણદાસ અપુને અનુભવ કરન અર્થ કહેતે. એટલે પોતાના અનુભવ માટે કહેતા, પરંતુ પાત્ર બિના રસ ઠેરે નહીં. આમાં એવું હોય, જો તમને આનો પ્રકાર કહું, આપણે ત્યાં એક બહુ સુંદર પદ છે, સખીરી યાદ દિવાવત રહ્યો, સમય પાય કે દશા હમારી કબહું જુગલ સો કહીયો. તો આપણો માર્ગ છે ને દૂતીનો માર્ગ છે, ભગવદીઓનો માર્ગ છે. ભગવદીઓ સાથે જ્યારે આપણે આપણા ભાવોને ચિંતન કરીએ તેનું પોષણ મળે, એ ભાવોનું વૃદ્ધિ થાય. ગુસાઈજીનો એક શ્લોક છે, ભાવે અંકુરિતમ, એટલે ભાવ જે છે ને બીજ રૂપ છે. ધારો કે કોઈ બીજ હોય તો એને જળ જોઈએ, એને તડકો જોઈએ, તો એમાંથી વૃક્ષ થાય કે છોડ ઉગે, પછી વૃક્ષ થાય, પલ્લવિત થાય. તો એ રીતે જે ભાવ છે ને એ બીજ છે. જ્યારે એને સત્સંગ રૂપી પોષણ મળે, સત્સંગ રૂપી પોષણ મળે અને કૃપા રૂપી તાપ મળે. શું મળે? સત્સંગ રૂપી જ્યારે એને જલનું સિંચન થાય અને એને પ્રભુની કૃપા રૂપી અથવા તો પ્રભુનો જે તાપ જે છે એ મળે, પ્રભુના વિરહનો સ્વરૂપનો કે કૃપારૂપી તાપ મળે, ત્યારે એમાંથી એ ભાવ પ્રગટ થાય. એ ભાવનું જે છે એ આગળ જે છે વૃક્ષ થતું જાય, એટલે ભાવ અંકુરિત થવા લાગે. પહેલા તો સામાન્ય ભાવ હોય, બીજ ભાવ હોય, પણ એ જ્યારે એને પ્રોપર સત્સંગ મળે અને જ્યારે પ્રભુની કૃપા મળે તો એમાંથી પછી છોડ થાય ને છોડ પછી વૃક્ષ બને, એટલે ભાવ અત્યધિક વધે. એટલે કૃષ્ણદાસજીનો પ્રયત્ન તો એના માટે હતો કે ભાવ વધે, પણ સામેનું પાત્ર એ લાયક ન હોય તો શું કરવાનું? જો સામેનું પાત્ર જ એ રસને ગ્રહણ કરવાને લાયક ના હોય, જેમ આપણે રાસ પંચાધ્યાયીમાં જોયું હતું ને કે પરીક્ષિત રાજાને ગ્રહણ ન કરી શક્યા, કારણ કે એના અધિકારી નથી, એટલે પ્રશ્ન કર્યો. આટલી બધી કથા સાંભળીને પણ રાસ પંચાધ્યાયનું વર્ણન સાંભળીને એવો પ્રશ્ન કર્યો કે ભાઈ આવી લીલા ભગવાને કરી, પર સ્ત્રી સાથે પ્રભુએ રાસ કર્યો. એટલે સુખદેવજી ચોંક્યા કે જો પરીક્ષિતને હજી આ પ્રશ્ન થયો તો કલયુગમાં તો શું થશે? કલયુગના લોકો તો એનો કયો અર્થ કરશે?
અને એ થઈ જ રહ્યું છે. જો એ લીલા થઈ જ રહી છે તો આ જ વસ્તુ જે છે કે ભાઈ સામેના વાળું જે છે જેની સાથે આપણે ભાવનું આદાન પ્રદાન કરી રહ્યા છીએ એ એનો અધિકારી ન હોય, એ રસને ગ્રહણ કરવા વાળો ન હોય, તો પછી બધો રસ જે છે એ પ્રગટ કીએ રસ જાય. આપણે ત્યાં પંક્તિ છે કે જો રસ પ્રગટ કરી દઈએ તો રસ જાય. तो ताते वैष्णव ने कही के कछु सुधी नहीं रही और पृष्ठदास की कछु दामोदर दास के उतरती दशा जो कहे बिना रहो न जातो यह दो भाव जताए કે જે એમને કયા વગર રહેવાતું ને હૃદયમાં ધારણ કરી શકતા નહીં, એટલે કહી દેતા એમ. તો આ રીતે ઇતિ વાર્તા પ્રસંગ 4 ચોથો વાર્તા પ્રસંગ અહીંયા વિરામ થયો. આમાં કોઈને કઈ प्रश्न, चर्चा, चिंतन कई भी? हाँ बोलो दीपाली बेन. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. મને એકચ્યુઅલી આ છેલ્લા આ વાર્તા પ્રસંગનો જે બોધ કહેવાય એ હજુ સ્પષ્ટ સમજ ના પડી કે આમાં એવું કહેવા માંગે છે કે આપણે કોઈ વસ્તુ હોય એ જો ગુપ્ય રાખી ના શકતા હોય તો કોઈની આગળ કહી દઈએ તો પણ એ જો સામેવાળાનું પાત્ર ના હોય તો એને કઈ શું સમજ ના પડે, એટલે એમાં કોઈ બાધક નથી કહેવા માંગે. એવું ના ખોટું સમજાતું. આમાં ઘણી એક સાથે ઘણી બધી વસ્તુ આવી. પહેલી વસ્તુ જે ઉત્તમ ભાવ વાળા હોય, અહીંયા તો પહેલી ઉત્તમ દશા બતાવી, એ ક્યારે પોતાના કોઈ વસ્તુની વાત નથી, અહીંયા ભગવદ અનુભવની વાત છે કે જે આપણને ભગવદ લીલાનો કદાચિત અનુભવ થયો હોય તો જે ઉત્તમ પ્રકાર કોનો કીધો કે જે હૃદયમાં રાખે. એટલા માટે અહીંયા દામોદર દાસીનો છેલ્લે ભાવ પ્રકાશમાં જે કીધું એક્ઝામ્પલ આપ્યું કે દામોદર દાસીના પ્રસંગમાં એવું ક્યાંય નથી આવ્યું કે આપે કોઈની આગળ આ બધું રહસ્ય કોઈ બીજા આગળ પોતાના નિજ અનુભવો પ્રગટ કર્યા. એટલે ઉત્તમ ભાવ એવો એ બતાવ્યો કે જ્યાં કોઈની આગળ પ્રગટ ન કરવું જોઈએ. બીજી વસ્તુ મધ્યમ દશા, તે કદાચ પ્રગટ કર્યા વગર રહેવાતું નથી, કેવું જરૂરી છે કે એના વગર રહેવાતું નથી. તો જેની આગળ આ રસ ઠરી શકે એમ હોય, જેમ મેં કીધું ને કે બધાની આગળ ન કહેવાય, કોઈ એવા અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. તો અનુભવી હોય એને અનુભવ કહેવાય. પરણેલી સ્ત્રી હોય તો એ પોતાના જે કુટુંબનો અનુભવ હોય, પરણાનો અનુભવ હોય, કુંવારીને કે હવે તો જો કે એમનું રહ્યું નથી પણ કુંવારીને સમજમાં ના પડે, એ રીતે ભગવાનનો જે અનુભવ, ભગવદ રસનો અનુભવ, જેને ભગવદ રસને માણ્યો છે એ જ સમજી શકે, બધા સમજી શકે નહીં. તો એટલા માટે સામેનું પાત્ર પણ એ જે વાત આપણે ગૂઢ વાત પ્રગટ કરતા હોઈએ કે આપણા મનનો ભાવ પ્રગટ કરતા હોઈએ તો એને ગ્રહણ કરી શકવા સમર્થ છે કે નહીં એ બતાવ્યું. એ મધ્યમ દશા. અને ઉતરતી દશા કે જે કશું જોયા વગર બધાની આગળ પોતાના ભાવો પ્રગટ કરે છે અને એના કારણે તમે 252 ભગવદ્ગીતાની અંદર ચાચા હરિવંશીના વાર્તા બી છે, એમાં સ્પષ્ટ રીતે આવે છે કે એક વૈષ્ણવ જે કોઈ ભગવદ લીલા બધાની આગળ કહેવા લાગ્યા તો પાછળ ગોવર્ધન ધરણ શ્રમિત થઈને ઠાડા કે જેના દર્શન હરિવંશીને થયા, ચાચાજી થયા અને એમને પછી કીધું કે એ કહા કરત હે. આવું પણ વર્ણન આવે છે 252 ભગવદીયમાં, એક વૈષ્ણવ ચાચાજી કો સંગી એમ કરીને. એ વાર્તાજી વાંચી લેવા તો એની અંદર પણ એ જ આવ્યું કે ભાઈ ભગવદ વાર્તા કે જે નિજ અનુભવ હોય કે જે ગોપ્ય વાર્તા હોય એ બધાની આગળ પ્રગટ ન કરવી જોઈએ. તો આ રીતે 3 પ્રકારની દશા બતાવી, ઉત્તમ, મધ્યમ અને નિમ્ન. એ રીતે. હા, સમજાય. હવે કોઈને વિશાખા બેન. જય શ્રી કૃષ્ણ. જયભાઈ. દામોદર દાસ આપણે પહેલી વાર્તામાં મહાપ્રભુજી દામોદર સરસાનીને કહે છે કે દમલા બડી
અવાજ બહુ અવાજ બહુ કપાઈ ગયો છે. કોઈનો અવાજ આવી રહ્યો છે? સંભળાય છે ભાઈ? નથી આવતો વિશાખાબેનનો અવાજ. ના, નથી આવતો. કોઈ થોડું નજીક રાખીને મોબાઈલ કેવી રીતે પ્રયત્ન કરો? સંભળાય છે ભાઈ? હા, હવે સંભળાયું. પહેલી દમલાજીનો વાર્તાજીમાં દામોદર દાસજીને મહાપ્રભુજી કહે છે કે દમલા બડી બાર ભઈએ શ્રી ઠાકોરજી की વાર્તા નાહી કરી. હમ. તો એમાં આપણે શું સમજવાનું રહસ્ય? હા જ નીજ લીલાનું જે એ સમય નહોતા વાર્તાજીના સમયમાં આપ જોડાયેલા હતા અહીંયા સત્સંગ આપણે ત્યારે ચિંતન હા, કરેલું. પહેલો પ્રસંગ છે, આ પહેલો પ્રસંગમાં આવે છે એટલે ત્યારે હું નહોતો. બરાબર. હા, તો એમાં એ જ સમજવાનું કે જે નિજ અનુભવ થયો શ્રી લલિતા રૂપે અને શ્રી સ્વામિની સ્વરૂપે એનું જે વર્ણન છે એની વાર્તા નથી કરી. એના ભાવ પ્રકાશમાં હરિરાયજીએ સ્પષ્ટ રીતે લખ્યું જ છે કે ભાઈ જે નિજ અનુભવ એની વાર્તા નથી કરી એમ પરસ્પર. કારણ કે દમલાજી અને શ્રી મહાપ્રભુજી એ તો એકબીજાના રસના પાત્ર છે ને, રસના આધાર છે બંને. તો એ બંને તો અંતરંગ વાર્તો કરી શકે ને, કારણ કે એ બંનેને અનુભવ છે અને બંને એ તો આપણી જ સખી છે શ્રી લલિતાજી રૂપે. એટલે આપ તો પોતાનો અનુભવ શ્રી દમલાજીને કે એમાં કોઈ કશો વાંધો નથી. કદાચ અવાજ પાછો જતો રહ્યો છે. વાંધો નહીં. હજી આના સિવાય કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપમાં મોકલી આપજો. બીજા કોઈ વૈષ્ણવને કઈ? સારું, તો આજે આપણે અહીંયા વાર્તાજીને વિરામ આપીએ છીએ. ચોથા પ્રસંગ, કાલે પાંચમા પ્રસંગમાં પ્રવેશ કરીશું. પાંચમો પ્રસંગ